સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 5.5 કમ્પ્લીટ કરી હતી. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 5.6. તો 5.6 એ વિદ્યાર્થી મિત્રો અહીં પ્રચલ સમીકરણ ઉપર આધારિત છે. પ્રચલ સમીકરણ એટલે કે સમીકરણને એક્સ અને વાયના ફોર્મેટમાં આપ્યું હશે. એક્સ એ અહીં ટી અને વાય એ ટી ઉપર આધારિત છે, જ્યાં ટી એ પ્રચલ છે. આ જ પ્રમાણે એ એક્સ એ થીટા અને વાય એ થીટા પર આધારિત છે, જ્યાં થીટા પ્રચલ છે અને એના પરથી આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 1, એક્સ બરાબર 2a² અને વાય બરાબર 80⁴. તો વિદ્યાર્થી મિત્રો અહીં એક્સ એ ટી ઉપર આધારિત છે, વાય પણ ટી ઉપર આધારિત છે. તો આપણે એક્સનું ટીને સાપેક્ષ વિકલન કરીશું અને વાયનું પણ ટીને સાપેક્ષ વિકલન કરીશું. પછી આપણે ડીવાય બાય ડીએક્સ શોધીશું. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે એક્સ બરાબર 2a² તો આપણે ટીને સાપેક્ષ વિકલન કરતા આપણને મળશે dx બાય dt. તો 2a અચળ છે, t² નું વિકલન થશે 2t એટલે થશે 4at. ઓકે, નેક્સ્ટ હવે આપણી પાસે y છે, y બરાબર 80⁴. y પણ t ઉપર આધારિત છે. આપણે ટીને સાપેક્ષ વિકલન કરીએ તો ટીને સાપેક્ષ વિકલન કરતા આપણને મળશે dy બાય dt બરાબર 4at³. ઓકે, તો dy બાય dt આપણને મળી ગયા. dx બાય dt છે, dy બાય dt છે. હવે આપણે એના પરથી dy બાય dx શોધીએ તો dy બાય dx બરાબર dy અપોન dt અપોન dx અપોન dt, જ્યાં dx બાય dt ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. ઓકે, છેદ છે એટલે 0 ના હોય. હવે કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલાં આપણે dy બાય dt એટલે કે 4at³ શોધીશું અપોન 4at. તો અહીંયા આગળ 4 કેન્સલ થશે. ઓકે, એટલે t³ અપોન t એટલે આન્સર આવશે t². તો dy બાય dx આપણને મળશે t². ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. બીજા નંબરનો પ્રશ્ન આપેલો છે કે x બરાબર a cos થીટા અને y બરાબર b sin થીટા. એ બંને વિધેય એ થીટા ઉપર આધારિત છે. તો કે પહેલું જે વિધેય છે એમાં આપણે dx બાય d થીટા શોધીએ તો આપણને મળશે એ કોન્સ્ટન્ટ cos થીટાનું થશે માઇનસ સાઇન થીટા. ઓકે, એ જ પ્રમાણે વાયનું આપણે થીટાને સાપેક્ષ વિકલન કરીએ તો dy બાય ડી થીટા બરાબર બી cos થીટાનું થશે માઇનસ સાઇન થીટા. ઓકે, તો આપણી પાસે અહીંયા આગળ dx બાય ડી થીટા અને dy બાય ડી થીટા મળી ગયા. આપણે શોધવાનું છે dy બાય dx. તો આન્સર આવશે dy બાય ડી થીટા અપોન dx બાય ડી થીટા, તો માઇનસ બી સાઇન થીટા અપોન એ સાઇન થીટા. ઓકે, માઇનસ એ સાઇન થીટા, સાઇન થીટા કેન્સલ, બંનેમાંથી માઇનસ કેન્સલ, માટે dy બાય dx આપણને મળશે બી બાય એ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3, x બરાબર sin t અને y બરાબર cos 2t. તો વિદ્યાર્થી મિત્રો x એ ટીને સાપેક્ષ છે, તો એનું ટીને સાપેક્ષ વિકલન કરીએ dx બાય dt તો sin t નું થશે cos t. આ જ પ્રમાણે yનું આપણે ટીને સાપેક્ષ વિકલન કરીએ dy બાય dt, cosનું વિકલન થાય માઇનસ સાઇન 2t અને 2t નું આપણે ફરીથી કરીએ એટલે ઇન્ટુ 2 એટલે માઇનસ 2 સાઇન 2t આપણને મળે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું છે dy બાય dx. તો dy બાય dx બરાબર dy અપોન dt અપોન dx બાય dt. બંનેની કિંમત છે આપણી પાસે, કિંમત મૂકી દઈએ. અહીંયા છે માઇનસ 2 સાઇન 2t અપોન cos t. ઓકે, વિદ્યાર્થી મિત્રો આપણને અહીં જવાબ મળી ગયો છે, પરંતુ સાઇન 2t નું આપણે સાદું રૂપ આપી શકીએ છીએ સાઇન 2t એટલે કે માઇનસ 2 એઝ ઇટ ઇઝ. સાઇન 2t ની ફોર્મ્યુલા છે સાઇન 2 થીટા એટલે 2 સાઇન થીટા cos થીટા મુજબ આ 2 એઝ ઇટ ઇઝ સાઇન t ઇન્ટુ cos t અપોન cos t. અહીંયા cos t કેન્સલ થશે, માટે dy બાય dx આપણને મળશે માઇનસ 4 સાઇન t. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4, x બરાબર 4t આપી છે એટલે ટીને સાપેક્ષ આપણે વિકલન કરશું તો dx બાય dt આપણને મળશે
4 અચળ અને ટીનું વિકલન કેટલું થશે 1, તો આન્સર મળશે આપણને 4. એ જ પ્રમાણે વાયનું આપણે ટીને સાપેક્ષ વિકલન કરીએ એટલે dy/dt 4 અચળ 1/t નું વિકલન થશે વિદ્યાર્થી મિત્રો 1/x પ્રમાણે -1/x², ટીને સાપેક્ષ એટલે -1/t² એટલે -4/t². ઓકે, તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીં dx/dt અને dy/dt આપણને મળી ગયા છે. તો આપણે એના પરથી dy/dx શોધીએ. તો માટે dy/dx બરાબર dy/dt અપોન dx/dt. હવે dy/dt આપણી પાસે છે -4/t². ઓકે, અને dx/dt છે 4 એટલે છેદમાં આવશે અહીંયા આગળ 4. 4 કેન્સલ થશે એટલે આન્સર આવશે -1/t². ઓકે, તો આપણને dy/dx મળ્યું -1/t². નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. x અને y એ બંને વિધેય થીટા ઉપર આધારિત છે. તો થીટા પ્રચલ છે તો xનું આપણે થીટાને સાપેક્ષ વિકલન કરીશું અને yનું પણ થીટાને સાપેક્ષ વિકલન કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ dx/dθ, કોસનું વિકલન થશે -sin θ માઇનસ cos 2θ નું વિકલન થશે -sin 2θ. ઓકે, cos θ નું વિકલન શું થશે -sin 2θ એટલે પ્લસ થઈ જશે અને 2θ નું વિકલન થશે 2 એટલે dx/dθ આપણને મળી ગયા. આ જ પ્રમાણે આપણે y વાળું વિધેય જે છે તો y વાળું વિધેય છે y બરાબર sin θ માઇનસ sin 2θ નું આપણે વિકલન કરીએ થીટાને સાપેક્ષ. તો dy/dθ બરાબર sin θ નું વિકલન cos θ, sin 2θ નું વિકલન cos 2θ અને 2θ નું વિકલન થશે 2 એટલે આપણને અહીંયા dy/dθ પણ મળી ગયા. હવે dy/dx શોધવું છે તો આપણે dy/dx બરાબર dy/dθ અપોન dx/dθ. બંનેની વેલ્યુ આપણી પાસે છે, બંનેની વેલ્યુ મૂકી દઈએ. dy/dθ છે cos θ માઇનસ 2cos 2θ અપોન dx/dθ છે -sin θ પ્લસ 2sin 2θ. ઓકે, તો આપણને મળી ગયા dy/dx. વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદું રૂપ આપતા કોઈ પદ કેન્સલ થશે નહીં એટલે એઝ ઇટ ઇઝ આપણે રાખીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. તો એક્ઝામ્પલ નંબર 6 આપણી પાસે x આપેલા છે 1 × θ માઇનસ sin θ. તો આપણે એનું વિકલન કરીએ dx/dθ. એ અચળ. ઓકે, થીટાને સાપેક્ષ વિકલન થશે 1 માઇનસ sin θ નું થશે cos θ. ઓકે, તો આપણને dx/dθ મળી ગયા. એ જ પ્રમાણે આપણી પાસે y છે a × 1 પ્લસ cos θ. તો એનું આપણે થીટાને સાપેક્ષ વિકલન કરીએ dy/dθ. એ અચળ 1 નું વિકલન થશે 0 અને cos θ નું વિકલન થશે -sin θ એટલે આન્સર મળશે -a sin θ. આ મળી ગયા આપણને dy/dθ. આપણે શોધવાના છે dx/dθ. તો dy/dx આપણે અહીંયા dy/dx શોધવાનું છે એટલે કે dy/dθ અપોન dx/dθ. બંનેને આપણે dθ વડે ભાગ્યા. dy/dθ ની વેલ્યુ છે આપણી પાસે -a sin θ અને dx/dθ ની કિંમત છે a × 1 cos θ. ઓકે, હવે અહીંયાથી એ કેન્સલ થશે તો આપણી પાસે dy/dx મળશે -sin θ અપોન 1 cos θ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આન્સર તો મળી જાય છે પરંતુ આનું સાદું રૂપ આપી શકાય છે કારણ 1 cos θ ની તમારી પાસે ફોર્મ્યુલા છે 2sin²θ/2. ઓકે, તો પણ ખૂણો અડધો થઈ જશે. ખૂણો અડધો થઈ જાય θ/2 તો પછી ક્યાંય કેન્સલ થાય નહીં, પરંતુ sin θ ની પણ વેલ્યુ છે જેમાં ખૂણો અડધો થાય. તો sin θ ની વેલ્યુ આપણે લખીએ -2sin θ/2 × cos θ/2 છેદની અંદર 1 cos θ એટલે થાય 2sin²θ/2. તો અહીંયા આગળથી એક તો 2 કેન્સલ થશે. ઓકે,
અને સાઇન થીટા બાય 2 એક કેન્સલ થશે એટલે આન્સર કેટલા મળશે આપણને વિદ્યાર્થી મિત્રો dy બાય dx બરાબર માઇનસ એઝ ઇટ ઇઝ કોસ થીટા બાય 2 અપોન સાઇન થીટા બાય 2 એટલે આન્સર આવશે કોટ થીટા બાય 2. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 7 x બરાબર સાઇન ક્યુબ ટી અપોન રૂટ કોસ 2t અને y બરાબર આપ્યું છે કોસ ક્યુબ ટી અપોન રૂટ કોસ 2t. વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 3 માર્ક્સમાં આવી શકે. ટીને સાપેક્ષ આપણે વિકલન કરીશું તો સૌથી પહેલાં x બરાબર સાઇન ક્યુબ ટી અપોન રૂટ કોસ 2t આપેલા છે. ટીને સાપેક્ષ વિકલન કરીએ એટલે dx બાય dt ભાગાકારના નિયમ પ્રમાણે છેદમાં છેદનો સ્ક્વેર એટલે કોસ 2t થશે, વર્ગમૂળ નીકળી જશે. અંશમાં છેદ એમના એમ આવશે એટલે કોસ 2t ઇન્ટુ સાઇન ક્યુબનું વિકલન 3 સાઇન સ્ક્વેર ટી અને સાઇન ટીનું વિકલન થશે કોસ ટી. ઓકે, માઇનસ અંશ એમના એમ રૂટ એક્સનું વિકલન એટલે રૂટ એક્સનું વિકલન થાય 1/2 રૂટ એક્સ. તો અહીંયા છે રૂટ કોસ 2t તો 1/2 રૂટ કોસ 2t ઇન્ટુ રૂટનું કર્યું હવે કોસ 2tનું વિકલન થશે માઇનસ સાઇન 2t અને 2tનું ફરીથી વિકલન કરીએ એટલે આપણી પાસે અહીંયા આવશે 2. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ 2 કેન્સલ થશે અને છેદમાં અહીંયા આગળ જે છેદ છે રૂટ કોસ 2t એનો આપણે લસા લઈએ તો એ અહીંયા લસા ગુણાશે અને પછી ક્યાં આવશે છેદમાં આવશે. તો સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા આગળ કોસ 2t ઓલરેડી છે ઇન્ટુ રૂટ કોસ 2t આવશે લસા લઈને. આ રૂટ કોસ 2t અહીંયા ગુણાશે એટલે થશે કોસ 2t ઇન્ટુ 3 સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી માઇનસ માઇનસ પ્લસ સાઇન ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t. ઓકે, સાઇન 2tનું આપણી પાસે સૂત્ર છે 2 સાઇન ટી કોસ ટી. તે સૂત્ર આપણે એપ્લાય કરી દઈએ તો સાઇન 2t બરાબર થશે અહીંયા આગળ 2 સાઇન ટી કોસ ટી. ઓકે, હવે આપણે બંનેમાંથી અંશમાંથી કોમન નીકળે છે તો સાઇન ટી ઇન્ટુ કોસ ટી આપણે કોમન નીકાળી દઈએ તો સાઇન ટી ઇન્ટુ કોસ ટી કોમન નીકળશે. તો અહીંયાથી સાઇન ટી અને કોસ ટી કેન્સલ થશે એટલે વધશે અહીંયા આગળ 3 કોસ 2t 3 કોસ 2t એક કોસ ટી એક સાઇન ટી નીકળી ગયા એટલે ઇન્ટુ સાઇન ટી પ્લસ સાઇન ટી કોસ ટી કોમન એટલે 2 સાઇન ક્યુબ ટી. વિદ્યાર્થી મિત્રો હજુ પણ આપણી પાસે અહીંયા આગળ જો 2 હતા અહીંયા ટોટલ 4 છે કોમન નીકળે છે પણ આપણે સાઇન ટી ઇન્ટુ કોસ ટી કોમન નીકાળીએ છીએ. ઓકે, છેદમાં કોસ 2t ઇન્ટુ અંડર રૂટ ઓફ કોસ 2t આપણને અહીંયા dx બાય dt મળી ગયા. ઓકે, હવે આપણે y પરથી dy બાય dt શોધીશું. કમ્પ્લીટ અહીંયા સુધી. હવે y આપણને આપેલા છે y બરાબર કોસ ક્યુબ ટી અપોન રૂટ કોસ 2t. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો dy બાય dt આપણે શોધીશું. ટીને સાપેક્ષ વિકલન કરીએ તો dy બાય dt બરાબર ભાગાકારનો નિયમ એપ્લાય કરીએ છીએ, છેદમાં છેદનો સ્ક્વેર કરીએ એટલે કોસ 2t અંશની અંદર છેદ એમના એમ એટલે રૂટ કોસ 2t ઇન્ટુ કોસ ક્યુબ ટીનું આપણે અંશનું વિકલન કરીએ એટલે 3 કોસ સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટીનું વિકલન માઇનસ સાઇન ટી માઇનસ અંશ એમના એમ એટલે કોસ ક્યુબ ટી ઇન્ટુ છેદનું વિકલન કરીએ એટલે રૂટનું વિકલન થાય 1/2 રૂટ એક્સ એટલે 2 રૂટ કોસ 2t ઇન્ટુ આપણે અહીંયા આગળ કોસ 2tનું ફરીથી કરીશું માઇનસ સાઇન 2t અને 2tનું ફરીથી કરીએ એટલે કેટલા થશે 2. ઓકે, અહીંયા આગળથી 2 કેન્સલ થશે અને આપણે છેદમાં જે રૂટ કોસ 2t છે એનો લસા લઈશું. એ લસા અહીંયા ગુણાશે અને પછી ક્યાં આવશે છેદમાં. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ આપણી પાસે છે dy બાય dt બરાબર છેદમાં આવશે કોસ 2t ઇન્ટુ અંડર રૂટ ઓફ કોસ 2t. આ જે છેદ છે સામે ગુણાશે એટલે અહીંયાથી રૂટ નીકળી જશે એટલે કોસ 2t ઇન્ટુ 3 કોસ સ્ક્વેર ટી અને માઇનસ સાઇન ટી. માઇનસ આપણે આગળ લખીએ છીએ 3 કોસ સ્ક્વેર ટી
ઇન્ટુ સાઇન ટી. ઓકે, હવે માઇનસ અને માઇનસ પ્લસ અહીંયા આગળ કોસ ક્યુબ ટી અને સાઇન 2t, તો કોસ ક્યુબ ટી અને સાઇન 2t એટલે 2 સાઇન ટી ઇન્ટુ કોસ ટી. ઓકે, હવે આપણે અહીંયા આગળ અંશમાંથી કોમન નીકાળીએ છીએ સાઇન ટી ઇન્ટુ કોસ ટી, તો સાઇન ટી ઇન્ટુ કોસ ટી આપણે કોમન નીકાળીએ તો અહીંયાથી વધશે સાઇન ટી કોસ ટી નીકળી જશે એટલે -3 cos 2t ઇન્ટુ એકવાર કોસ વધશે કોસ ટી પ્લસ સાઇન ટી કોસ ટી કોમન એટલે 2 cos ક્યુબ ટી છેદની અંદર cos 2t ઇન્ટુ અંડર રૂટ ઓફ cos 2t. તો આપણને અહીંયા dy બાય ડીટીની કિંમત મળી ગઈ. ઓકે, એટલે dx બાય ડીટી અને dy બાય ડીટી બંનેની કિંમત આપણી પાસે છે. હવે બંનેની કિંમતમાં છેદ સમાન છે અને અંશની અંદર sin t ઇન્ટુ cos t સમાન છે. એટલે હવે આપણે જ્યારે dy બાય dx શોધીશું ત્યારે બંને પદ કેન્સલ થશે. એટલે dy બાય dx બરાબર dy બાય ડીટી અપોન dx બાય ડીટી. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો dy બાય ડીટીની કિંમત છે અને dx બાય ડીટીની પણ કિંમત છે. બંનેની કિંમતમાં જોશો તો તમે છેદ કેવા છે સરખા, એટલે જ્યારે ભાગાકારમાં લખીશું ત્યારે કેન્સલ. અંશની અંદરથી sin t ઇન્ટુ cos t પણ કેન્સલ થશે. તો અહીંયા બાકી શું વધશે? તો dy બાય ડી થીટામાંથી વધશે -3 cos 2t ઇન્ટુ cos t પ્લસ 2 cos ક્યુબ t છેદની અંદર એ જ પ્રમાણે 3 cos 2t ઇન્ટુ sin t પ્લસ 2 sin ક્યુબ t વધશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો મેક્સિમમ સાદુરૂપ આપી દીધું છે. હવે અહીં cos 2t છે તો cos 2tની આપણી પાસે ઘણી બધી ફોર્મ્યુલા છે. cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. ડિપેન્ડન્ટ ઓન ક્વેશ્ચન અંશમાં આપણે અહીંયા આગળ કોસનું ફોર્મેટ છે એટલે કોસ વાળી ફોર્મ્યુલા એપ્લાય કરીએ. ખાલી કોસ તો આ -3 cos t ને આપણે એઝ ઇટ ઇઝ લખીએ. cos 2t એટલે 2 cos સ્ક્વેર t માઇનસ 1 પ્લસ 2 cos ક્યુબ t છેદની અંદર એ જ પ્રમાણે 3 sin t આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. cos 2tની ફોર્મ્યુલા આપણી પાસે છે પણ સાઇનના ફોર્મેટમાં લખીશું એટલે 1 માઇનસ 2 sin સ્ક્વેર t પ્લસ 2 sin ક્યુબ t. હવે આપણે અહીંયા સાદુરૂપ આપીએ, અંદર ગુણી દઈએ એટલે -6 cos ક્યુબ t માઇનસ માઇનસ પ્લસ 3 cos t પ્લસ 2 cos ક્યુબ t. હવે છેદની અંદર આપણી પાસે 3 sin t છે અને અંદર ગુણી દઈએ એટલે 3 sin t માઇનસ 6 sin ક્યુબ t પ્લસ 2 sin ક્યુબ t. અંશની અંદર સજાતીય પદોનું સાદુરૂપ આપીએ એટલે -6 પ્લસ 2 એટલે -4 cos ક્યુબ t પ્લસ 3 cos t છેદની અંદર 3 sin t માઇનસ 4 sin ક્યુબ t. ઓકે, હવે અંશમાંથી આપણે માઇનસ સામાન્ય લઈએ એટલે 4 cos ક્યુબ t માઇનસ 3 cos t છેદમાં 3 sin t માઇનસ 4 sin ક્યુબ t. અંશમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા પ્રકારનું સૂત્ર છે, cos 3 થીટાનું સૂત્ર છે. ઓકે, અને છેદમાં 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા એટલે sin 3 થીટાનું સૂત્ર છે. તો અહીંયા આવશે માઇનસ cos 3 થીટા અને છેદમાં આવશે sin 3 થીટા. તો dy બાય dx બરાબર માઇનસ cot 3 થીટા આપણને મળશે. ઓકે, cos 3 થીટા અપોન sin 3 થીટા એટલે આપણને મળશે અહીંયા આગળ cot 3 થીટા. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8. x બરાબર a cos t પ્લસ log 10t બાય 2 અને y બરાબર આપેલું છે a sin t. તો બંને t ઉપર આધારિત છે એટલે આપણે સૌથી પહેલાં x બરાબર a ઇન્ટુ cos t પ્લસ log 10t બાય 2 આનું આપણે વિકલન કરીએ dx બાય dt. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ a ઇન્ટુ cos t મીન્સ કોસનું વિકલન શું થશે? માઇનસ sin t પ્લસ log x. તો log x નું વિકલન શું થાય વિદ્યાર્થી મિત્રો? 1 અપોન
एक्स એટલે 1/10t/2 10t/2 નું ફરીથી કરીએ એટલે sec²t/2 અને 10 નું થઈ ગયું t/2 નું ફરીથી કરીએ એટલે 1/2. ઓકે, હવે થોડુંક સાદુરૂપ આપીએ a એઝ ઇટ ઇઝ -sin t પ્લસ 10t/2 એટલે sin t/2 अपॉन cos t/2 એટલે અંશમાં જશે ઇન્ટુ sec²t/2 એટલે 1/cos²t/2 ઓકે ઇન્ટુ 1/2. વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો તમે કે એક વખત cos t/2 અહીંયા કેન્સલ થશે તો છેદમાંથી વધશે a એઝ ઇટ ઇઝ -sin t પ્લસ 1 2 sin t/2 cos t/2 2 sin t/2 cos t/2 એટલે sin t. ઓકે, sin 2θ ની ફોર્મ્યુલા છે 2 sin θ/2 cos θ/2. a એઝ ઇટ ઇઝ sin t આપણે લસા લઈએ તો અહીંયા થશે -sin²t એટલે આપણે -sin²t પ્લસ 1. તો સાદુરૂપ આપીએ તો a ઇન્ટુ 1 - sin² એટલે cos²t अपॉन sin t. ઓકે, હવે આપણે y નું વિકલન કરીએ. y આપણને આપેલા છે a sin t તો y નું વિકલન થશે dy/dt બરાબર a cos t. ઓકે, હવે આપણી પાસે dx/dt પણ છે dy/dt પણ છે તો dy/dx બરાબર dy/dt अपॉन dx/dt. dy/dt ની વેલ્યુ છે આપણી પાસે dy/dt એટલે y ની વેલ્યુ આપણી પાસે છે a cos t અને x ની વેલ્યુ છે આપણી પાસે a cos²t अपॉन sin t. એ sin t ક્યાં જશે અંશમાં તો આપણી પાસે અહીંયા જોઈ શકીએ છીએ એક તો a કેન્સલ થશે એક વખત cos કેન્સલ થશે એટલે sin t अपॉन cos t એટલે dy/dx આપણને મળશે sin अपॉन cos એટલે tan t તો dy/dx આપણને મળશે tan t. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 9. x બરાબર a sec θ અને y બરાબર b tan θ આપણને આપેલું છે તો સૌથી પહેલા x બરાબર a sec θ નું આપણે થીટાને સાપેક્ષ વિકલન કરીએ તો આપણને મળશે અહીં dx/dθ બરાબર dx/dθ a કોન્સ્ટન્ટ sec x નું વિકલન sec x ઇન્ટુ tan x મુજબ sec θ ઇન્ટુ tan θ. આ જ પ્રમાણે આપણે y બરાબર આપણને આપેલું છે b tan θ તેનું થીટાને સાપેક્ષ વિકલન કરીએ એટલે dy/dθ b એઝ ઇટ ઇઝ tan નું વિકલન થશે sec²θ. આપણે શોધવાનું છે dy/dx તો dy/dx બરાબર dy/dθ अपॉन dx/dθ થશે. તો dy/dθ એટલે શું તો કે b sec²θ अपॉन dx/dθ એટલે શું તો કે a sec θ ઇન્ટુ tan θ. આપણી પાસે અહીંયા આગળ અંશમાં sec² છે નીચે sec છે એકવાર sec કેન્સલ થશે એટલે જો આ b/a એઝ ઇટ ઇઝ ઉપર એક sec θ વધે એને 1/cos θ લખી શકાય નીચે tan θ વધે tan θ ને sin θ अपॉन cos θ લખી શકાય. આ cos કેન્સલ થશે એટલે આપણને આન્સર મળશે b/a 1/sin એટલે cosec θ. તો dy/dx આપણને મળશે b/a cosec θ v/a cosec θ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10. તો વિદ્યાર્થી મિત્રો આપણને 10મા નંબરના પ્રશ્નમાં આપ્યું છે x બરાબર a ઇન્ટુ cos θ પ્લસ θ ઇન્ટુ sin θ. તો થીટાને સાપેક્ષ આપણે વિકલન કરીએ એટલે dx/dθ એ કોન્સ્ટન્ટ cosનું વિકલન થશે -sin θ પ્લસ અહીંયા બે વિધેય દેખો વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં છે એટલે તે ગુણાકારનો નિયમ એપ્લાય કરીએ એટલે પહેલું વિધેય અચળ sin θ નું cos θ ઓકે પ્લસ sin θ અચળ થીટાનું વિકલન શું થશે 1 -sin θ અને +sin θ કેન્સલ થશે એટલે a ઇન્ટુ θ ઇન્ટુ cos θ આપણને મળશે dx/dθ. ઓકે, એ જ પ્રમાણે હવે y આપણને આપેલા છે એનું થીટાને સાપેક્ષ વિકલન કરીએ એટલે dy/dθ એ અચળ sin θ નું વિકલન થશે cos θ માઇનસ હવે બે વિધેય ગુણાકારમાં છે પહેલું અચળ બીજાનું વિકલન બીજું અચળ પહેલાનું વિકલન મુજબ વચ્ચે સરવાળો આવે પણ 12 માઇનસ છે એટલે અંદર નિશાની બદલાઈ જાય. દેખો θ અચળ cosનું વિકલન શું થાય -sin θ પ્લસ આવે પણ 12 માઇનસ છે એટલે નિશાની બદલાશે
કોસ થીટા અને થીટાનું વિકલન શું થશે 1. કોસ થીટા અને માઇનસ કોસ થીટા કેન્સલ એટલે આન્સર આવશે માઇનસ માઇનસ પ્લસ એ થીટા ઇન્ટુ સાઇન થીટા. હવે આપણી પાસે ડીવાય બાય ડીએક્સ શોધવું છે તો વેલ્યુ છે ડીવાય અપોન ડી થીટા અપોન ડીએક્સ અપોન ડી થીટા. ઓકે, તો હવે આપણે એની કિંમત મૂકી દઈએ. ડીવાય બાય ડી થીટા છે આપણી પાસે એ થીટા ઇન્ટુ સાઇન થીટા અને છેદમાં આપણને આપેલા છે એ થીટા ઇન્ટુ કોસ થીટા. બંનેમાંથી એ થીટા કેન્સલ થશે એટલે સાઇન થીટા અપોન કોસ થીટા મુજબ ડીવાય અપોન ડીએક્સ બરાબર શું થશે ટેન થીટા. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 11. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જો x બરાબર અંડર રૂટ ઓફ એ સાઇન ઇન્વર્સ ટી અને y બરાબર અંડર રૂટ ઓફ એ કોસ ઇન્વર્સ ટી હોય તો સાબિત કરો કે dy બાય dx બરાબર માઇનસ y બાય એક્સ. તો વિદ્યાર્થી મિત્રો જનરલી આપણે પ્રચલ સમીકરણ મુજબ દાખલો આપેલો હોય આપણે આઈડેન્ટિફાઈ કરીએ તો કે x અને y ના સમીકરણ સ્વરૂપે આપ્યું હોય અને t પ્રચલ છે એટલે પ્રચલ સમીકરણવાળી મેથડ એપ્લાય થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જનરલી આપણે આનું t ને સાપેક્ષ કરીશું, અહીંયા પણ y નું t ને સાપેક્ષ કરીશું, પછી આપણે dy બાય dx. પણ આ એક અપવાદરૂપ એક્ઝામ્પલ છે કે જેને આપણે અલગ પ્રકારે સોલ્વ કરીએ છીએ. તો એનું કારણ છે કે અહીંયા જમણી બાજુ જે સ્ટેપ પેલી રીતે પણ જવાબ તો 100% આવશે, પરંતુ એક અપવાદરૂપ એક્ઝામ્પલ છે આપણે એટલે એ મુજબ સોલ્વ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે x અને y નો ગુણાકાર કરીએ છીએ. તો અહીંયા થશે અંડર રૂટ ઓફ એ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ અંડર રૂટ ઓફ એ કોસ ઇન્વર્સ ટી. હવે ડાબી બાજુ એઝ ઇટ ઇઝ, અહીંયા જમણી બાજુ કોમન અંડર રૂટ લખીએ એટલે બંનેનો આધાર સરખો છે, ગુણાકારનું ચિહ્ન છે એટલે ઘાતાંકનો સરવાળો એટલે એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી માટે xy બરાબર અંડર રૂટ ઓફ એ રેસ ટુ ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિની અંદર આપણે એક સૂત્ર જોયું કે સાઇન ઇન્વર્સ x પ્લસ કોસ ઇન્વર્સ x શું થાય વિદ્યાર્થી મિત્રો પાઈ બાય 2. તો અહીંયા સાઇન ઇન્વર્સ ટી અપોન કોસ ઇન્વર્સ ટી એટલે શું થશે પાઈ બાય 2. હવે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જમણી બાજુ ઓકે x એ ટી x y કે ટી ઉપર આધારિત નથી એટલે અચળ છે. હવે આનું આપણે વિકલન કરીશું તો જમણી બાજુ શું મળશે આપણને 0. એટલે હવે આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ છીએ કારણ જે ટી આપણી પાસે અચળ હતું, જે પ્રચલ હતું એનો લોપ થઈ ગયો છે, દૂર થઈ ગયો છે. એટલે હવે x ને સાપેક્ષ વિકલન કરતા બે વિધેય ગુણાકારમાં છે x અચળ y નું વિકલન dy બાય dx પ્લસ y અચળ x નું વિકલન 1 અને અચળનું વિકલન શું થશે 0. અહીંયા આપણે x dy બાય dx ને કરતા બનાવીએ તો x dy બાય dx બરાબર માઇનસ y માટે dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે માઇનસ y અપોન x, જે આપણે અહીંયા આગળ સાબિત કરવાનું હતું એટલે કે dy બાય dx બરાબર માઇનસ y બાય x. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણી એક્સરસાઇઝ 5.6 કમ્પ્લીટ થાય છે. ઓકે.